Audio Jungle. તો કેમ છો મારા ઘરે જાવ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય મેડીમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું છું તમારો દોસ્ત મિસ્ટર અજુ અને મને તો ખૂબ આનંદ થાય કે થોડું ઘણું દુઃખ થાય કેમ કે આપણી આઈડી હોઈ ગઈ હતી અને પાછી 24 કલાકની અંદર આવી પણ ગઈ તમારા બધાની દયાથી અને મારા કાળિયા ઠાકર મારા નાથ ઉપરવાળાની દયાથી બધી આવી ગઈ છે પાછી. અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે કોઈ નવા હોય ને એ ગાયકા લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો અને બેલ આઇકન ઓલ દબી દેજો જેથી કરીને હરેક વિડીયો તમારી સુધી પહોંચી જાય. તો આજે ભાઈ રવિવાર છે, મસ્ત મજાનો દિવસ છે અને વાગી ગયા છે 12 વાગી ગયા છે કદાચ તો, કેમ કે આપણે 10 વાગે જાગવાનું હોય, રવિવાર હોય એટલે નિરાતે હોય. હું વ્લોગ ચાલુ કર્યો છે માટે અત્યારે મહેમાન આવ્યા છે તો મહેમાન પાસે જઈ નામ નથી પાડું, ડાયરેક્ટ તમને ના બતાવું, નકર તમે પાછા વિડીયો ન જોવો. જો કે થંબનેલમાં કદાચ ફોટો આવે તો ખબર પડી જાય તમને, જો કે ખબર પડી ગઈ હોય કોણ છે બ્લોગમાં નહીં. અને આપણી આઈડી સસ્પેન્ડ થઈ હતી ભાઈ અને બહુ બધા ક્રિએટર એની વહી ગઈ છે માટે એ તો જેને ખોવે ને એ તો એને જ ખબર હોય કે ભાઈ એને હું ખોયું છું. બધા કહે ને કે ભાઈ નવું ચાલુ કરી દેવાનું કાંઈ ન થાય ને આપણે તો એ તો ભાઈ જેને થોડાક કેમ કે નાનેથી મોટું કરેલું હોય ને અને એ જ્યારે ખોવાય ને ત્યારે એને તેને દુઃખની ખબર પડે કે ભાઈ શું થાય. ઘર કરવામાં ઉદાહરણ તરીકે ઘર કરવામાં વાર કેટલી લાગે ને પાડતા કાંઈ વાર ન લાગે. એને જેમ કે એકવાર ઘર ઊભું કરે ને એને નામ તરત આમ વાર બહુ લાગે ને પડી જાય ને ખાલી 2 મિનિટમાં ભાઈ પૂરું સત્યાનાશ. એટલે એ તો જેને ખોયું હોય ને એને ખબર પડે માટે જોતા રહેજો. આપણે મહેમાન પાસે જઈએ છીએ, ડાયરેક્ટ મહેમાનને મળાવી દઈએ તમને. જય માતાજી જય દ્વારકાધીશ, કન્ટિન્યુ જોતા રહો. તો ફાઇનલી અમે ધમુભાઈને મળી લીધું એ અને જો અમે કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. તમે ભાઈ વ્લોગ બનાવે છે, મહેનત કરે છે ભાઈ, પણ આવું એક ગીત ને અમે અમારું બનાવ્યું હતું, બહુ મસ્ત જોયું હતું, વાયરલ બી સારું થઈ ગયું ને. પાક્કો નીલભાઈ જેલમાં પૂર્યા, તમે બધા છોડાવા ગયા, અમે બધા છોડાવવા માટે ગયા. ખરેખર કેમ છે ભાઈ? મજામાં? બસ મજા. તો આપણે મજામાં નથી. કેમ લાગ્યું સુરતમાં આવીને તમને? અરે સુરત તો ભાઈ સુરત છે. અમે સુરતની અંદર અમે બધા ક્રિએટરને મળવા માટે આવ્યા છે, કેમ કે એડિટર એપ છે ને એ આપણું એપ્લિકેશન એવું છે કે જેની અંદર ક્રિએટર અને બ્રાન્ડ બંનેનું લોગિન હોય છે. ડાયરેક્ટ કોઈને બ્રાન્ડને એડ કર્યું છે, ક્રિએટર ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર મળી જાય, બધું મળી. તો એનું કામ મારી પાસે હતું તો હું આવ્યો તો ભાઈનું લોગિન કરાવ્યું અને બાકી બધા ઘણા બધા ક્રિએટર છે અને આપણે કંઈક ઇવેન્ટ કરવાનું વિચારીએ છીએ. ઓકે તો હાલો ભાઈ અમે હવે થોડુંક ધમુભાઈ પર્સનલી કામ કરી લેવા ને પછી મળીએ નેક્સ્ટ જોતા રહે. તો ફાઇનલી ભાઈ આપણે છે ને ધમુભાઈને મળી લીધું અને દાદાને ઘરે ગયા હતા, ત્યાંથી થોડુંક કામ પતાવ્યું ઘરે આવ્યા મસ્ત મજાનું. અરે બીજો બાણાનો ધક્કો મળ્યો. આ બધું નવા કરીને એટલે એમ થાય. તો ઘરે બધે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયો, પાછા કપડાં બદલાવ્યા કેમ કે વ્હાઈટ ને બ્લેક હતું તો ડાઘા પડી જતા એટલે કીધું કાઢ નાખો, નવા પાછા પહેર્યા અને કીધું 4 વાગી ગયા છે તો રવિવાર આપણે રખડવા જોઈએ એટલે કે એમ નામ તો હાલશે નહીં એટલે મેં કીધું હાલો થોડા પૈસા ઉપાડી એવી. તો જો ત્યાં થોડાક પૈસા ઉપાડવા આવ્યો છે, વાપરવા જોઈએ આપણે, ખર્ચા દાદા કરવા જોઈએ છે ને થોડા પૈસા ઉપાડી દે. કેટલાક ઉપાડું છું કહી ગયું તો છે ને ભાઈ. જો આપણો પૈસા ગણાય જો ભાઈ, સાજા કાઢવા હતા નીકળતા નથી. સારું ના પડે, સારું આપી દો, લાવો. ये होती है माल, क्या माल? प्लीज कलेक्ट योर केस. ओके डन. હજુ ઉપાડવાના થોડા કે ઉપાડો પાછા. જો બીજા કાઢી લીધા હો, બીજા 5 ઉપાડ્યા જો, એટલે ન થાય તો મેં કીધું આ કાઢી લેવી જો. બસ એટલા જ બહુ ને વાપરવાના, આપણે એકલા વાપરવાના છે. એમાં કેમ જો મારા લઈ જાઓ, જો કે ડાયરેક્ટ ખબર પડી ગઈ અને આપણે પૈસા ઉપાડીને ઘરે ગયા ને આપણે મને તો કઈ ખબર નહોતી કે ભાઈ આપણે તાત્કાલિક જવાનું છે. ડાયરેક્ટ અમે નીકળી ગયા હતા એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો. ડાયરેક્ટ આવ્યા ભાઈ અમે ગીરમાં અને જો આ બધા અમારી અરે ડાયરેક્ટ ગાંડી ગીર હો ભાઈ. બધા હાવત જોવા આવ્યા છે. આ બધા અમારી હારે જ છે. જો ઘણા બધા આવ્યા છે માટે ગીરમાં આવ્યા છે તો મજા કરવાની છે ને તમને પણ મજા કરાવવાની છે એટલે કન્ટિન્યુ જોતા રહેજો. તો હાલો કન્ટિન્યુ જોતા રહેજો. આપણે ડાયરેક્ટ મળીએ ના ગીરમાં જઈને. હાલો ત્યાં સુધી ગીરની મજા માણો.
ગાંધીગીરીમાં આવ્યો છે પણ કંઈક મજા છે એવો આમ જો એનો ગેટ જોવો ખાલી ગેટ મજા આવે આમ જો ખાલી મજા કરો જય હો જો આ બધા ભાઈઓ એ આપણે બધા ઓળખીતા ઘણું બધું લખ્યું એ મજા કરવા આવ્યા છે તો મજા જ કરવાની હોય કઈ ઘટે નહીં હાલો જોતા રહેજો કન્ટિન્યુ તો કેમ છો મારા કલેજા જય માતાજી જય દ્વારકાધીશ તો ફાઇનલી જો આપણે આમ ગીરમાં આવ્યા છીએ રખડવા આમ જો આમ ખાલી આમ જોવો તમે કે આવામાં શું છે હોય ને હોય જ તે ભાઈ પાક્કું હમણાં જો કે દર્શન થઈ જાય તો થઈ જાય અને જો અત્યારે કાઈ નો ઘટે તાજા તાજા જાંબુડા કાઈ નો ઘટે આમ જો અમારો સોંટા છે ભાઈ તો જાંબુડા કોણ કોણ ખાય છે જરા કહેજો દેશી ઈ તે તાજા હો ભાઈ બાકી તમે લોકેશન જોવો ભાઈ જાંબુડા ને હા આમ જોવો મજા છે હો ભાઈ પાકું ગીરમાં આવ્યા હોય ને તો કાચના 10-12 દી રોકાય ને તો એમ થાય કે ના ના અહીંથી હવે નથી જવું એવું લાગે એમ જો એક નંબર હમણાં જોતા રહો તમને ગીરની મજા છે ને તમને આખા વ્લોગમાં બતાવું આખો આપણો વ્લોગ જ આખો પડી ગયો હે શું કરવાનું હતું ને શું થઈ ગયું એ આખો વ્લોગમાં મજા જ આવવાની એ માટે કન્ટિન્યુ જોતા રહેજો હવે જો હાલો તમને મજા કરાવું ગીરની તો આ લોકેશન છે આ બાજુ તલાવ છે એક જમજીર છે અને આ છે મારી ખોડલમાંનું મંદિર છે જય ખોડિયારમાં હાલો તો બધા કોમેન્ટ કરી નાખજો જય ખોડિયારમાં ત્યાં સુધી હું પગે લાગી લઉં પછી મળીએ મોજ કરવા તો જો ભાઈ આપણે ખાલી મંદિર જ બતાવ્યું હતું પણ જે હાસ હતો એ આ છે ખાલી 200 વર્ષ પ્લસ જૂનું ઝાડ છે ખાલી જો આ છે ખોડિયારમાંનો હાસ અહીંયા બધું લખ્યું એ ના લોકેશન તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ન ભૂલતા બરોબર તો ખાલી લોકેશન જો મારા ઘરે જાઓ ખાલી તમે છે ને કેમ છે મિતોડી હાય ગાઈસ જય માતાજી જય માતાજી મહેમાન વાહ વાહ તો હાય ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ પાછા રિટર્ન સુરત તરફ તો જો આ છે આપણું ગાંડું ગીર અને ભાઈ મજા તો આવે એમ છે ઓ કાંઈ નો ઘટે જજો હાય 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 દે ભીખા દે કેવું બાકી જો તમે આમાં રખડવા જવા જેવું છો રિયલમાં બહુ મજા આવે જો ડુંગર જો તો ભાઈ આપણે સુરતમાં હવે નીકળી ગયા છે ડાયરેક્ટ સુરત જવા માટે તો હવે જો કે બહુ વિડીયો લાંબો થઈ ગયો છે તો હવે આપણે અહીંયા વ્લોગને વિરામ આપી દઈશું બસમાં માટે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો અને બેલ આઇકન ઓલ દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હું કહું હવે આપણા યુટ્યુબમાં 20,000 સબસ્ક્રાઈબ પણ પૂરા થઈ ગયા છે તે બદલ બધાને થેન્ક યુ દિલથી અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બાકી તો મજા તમારો ભાઈ કરાવતો રહેજે એ દિલથી મહેનત કરતો રહીશ અને હવે કઈ રીતના બ્લોગ બનાવવી જરાક તમે કોમેન્ટ કરી દેજો બાકી તો બધાને મળીએ હવે સુરત જઈને બાકી જય માતાજી જય મેડીમાં જય રામદેવ બાય Audio Jungle.